નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ખીમાણામાં નોટબંધીથી ત્રસ્ત લોકોએ કર્યો પથ્થરમારો. ટોળાની ધમાલથી ગામમાં છવાયો ઉત્તેજના ભર્યો માહોલ. પાલનપુર સિવિલનો ડ્રાઈવર શંકાસ્પદ બર્ડ ફ્લૂમાં સંપડાયો. એમ્બ્યુલન્સ ચાલકની હાલત લથડાતા અમદાવાદ ખાતે કરાયો રિફર. થરાની પે કેન્દ્ર શાળામાં ચોરીના ઈરાદે ઘૂસેલો યુવક ઝડપાયો. ચોરને સંભાળવાની જવાબદારી થરાના ગામ લોકોએ સંભાળી. બનાસકાંઠામાં વાતાવરણના બદલાયેલા મિજાજે ખેડૂતોની ચિંતા વધારી. ભર શિયાળે ચોમાસું માહોલ જામતા વાવેતરને નુકસાનીની ભીતિ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે નોટબંધીના કારણે ધીરજ ગુમાવી ચૂકેલા ટોળાએ બેંક ઉપર પથ્થરમારો કરતા તંગદિલી સર્જાઈ હતી, જેના કારણે પોલીસ કાફલો ખીમાણા દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. નોટબંધીના કારણે લોકો પોતાના પૈસા માટે લાઈનોમાં ઉભા રહેતા થયા છે. તેમ છતાં તેમને પૂરતા નાણાં નથી મળતા, જેના કારણે પશુપાલકો, ખેડૂતો અને સામાન્ય વર્ગના લોકો કંગાળ સ્થિતિમાં મુકાયા છે. તો બીજી બાજુ કેટલીક બેંકોમાં અપૂરતા નાણાં અને કથળેલી કામગીરીના કારણે લોકો ધીરજ ગુમાવી રહ્યા છે. જેમાં જૂના ડીસા બાદ આજે કાંકરેજના ખીમાણા ગામે લોકો વિફર્યા હતા, જેને લઈને ગામમાં તંગદિલી સર્જાઈ હતી. ખીમાણામાં આજે પશુપાલકો અને ખેડૂતો દેના બેંક આગળ નાણાં મેળવવા માટે વહેલી સવારથી જ કતારો લગાવી હતી, પરંતુ બેંક સત્તાધીશોની ગોકળગાય ગતિએ કામગીરીના કારણે લોકો ઉશ્કેરાઈ ઉઠ્યા હતા અને રસ્તા ઉપર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. બાદમાં ગામ લોકોની સમજાવટથી રસ્તો ખુલ્લો કર્યા બાદ કતારમાં લાગેલા લોકોએ ચીચિયારીઓ સાથે હોબાળો મચાવી ધક્કામુક્કી કરી હતી, જેમાં પીએસઆઈ એમએન દેસાઈને સામાન્ય ઈજા થઈ હતી. જે બાદ પરિસ્થિતિ વણસી જતા રોષે ભરાયેલા ટોળાએ એકાએક પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં એક યુવકની આંખ ઉપર ઈજા થઈ હતી, જેના પગલે બેંકના શટર પડી જતા બેંક કર્મીઓ અને કેટલાક બેંક ખાતેદારો બેંકમાં જ ફસાઈ ગયા હતા. જ્યારે 12 લોકોના ટોળાએ પોલીસના બાઇકને નિશાન બનાવી તોડફોડ કરતા ઉત્તેજનાભર્યો માહોલ છવાયો હતો, જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક યક્ષરાજ મકવાણા, ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ખીમાણા આવી પહોંચતા પોલીસ વાહનોના સાયરનથી લોકો વિખેરાઈ ગયા હતા. આમ નોટબંધીથી મુશ્કેલી ભોગવતા લોકોએ આજે ખીમાણામાં બેંક સામે રોષ ઠાલવતા ઉત્તેજના પ્રસરી હતી. પાલનપુર શહેરને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે તારીખ 8/1/2017 રોજ જેડી મોદી કોલેજ ખાતે પેપરના કામનું લોન્ચિંગ કરવામાં આવશે અને 2500 જેટલા વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ વિતરણનો કાર્યક્રમ યોજાશે. પ્રદૂષણની સમસ્યાને રોકવા માટે પાલનપુરમાં બિનઅધિકૃત પ્લાસ્ટિકના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં આજે ચાની લારીઓ પર પ્લાસ્ટિકના કપનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે પ્રદૂષણ અને ગંદકીની સમસ્યા સર્જાય છે. ત્યારે પાલનપુરમાં પ્લાસ્ટિકના કપ સદંતર રીતે બંધ થાય તે માટે સદભાવના ગ્રુપ, લાલવ ડેરી અને રાજકમલ ફેસ દ્વારા તારીખ 8/1/2017 રવિવારના રોજ શહેરની જેડી મોદી કોલેજના ઓપન એર થિયેટર ખાતે પેપર કપનું લોન્ચિંગ કરાશે, જેમાં 1 લાખ પેપરના કપ શહેરમાં ચાની લારી વાળાઓને વિનામૂલ્યે આપવામાં આવશે. ત્યારબાદ 4 લાખ કપ કંપની કિંમતે ચાની લારીઓ વાળાઓને પૂરા પાડશે. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં 2500 જેટલા વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ વિતરણ પણ કરવામાં આવનાર છે. પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચાલક તરીકે ફરજ બજાવતા જાફરખાન ધાસુરાને બર્ડ ફ્લૂના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને પાલનપુર સિવિલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. પાલનપુરની સિવિલમાં એમ્બ્યુલન્સ ચાલક તરીકે ફરજ બજાવતા કર્મચારી જાફરખાન એમ ધાસુરા પાલનપુર સિવિલમાંથી એક દર્દીને અમદાવાદ હોસ્પિટલમાં મૂકવા ગયા હતા. બાદમાં પરત ફરતી વખતે તેમની તબિયત લથડી પડી હતી, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમને શંકાસ્પદ બર્ડ ફ્લૂના લક્ષણો દેખાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ રિફર કરાયા છે. જોકે હાલ ઠંડીના મોસમમાં બર્ડ ફ્લૂએ માથું ઉંચક્યું હોય લોકોમાં આ બીમારીનો ભય ફેલાયો છે, જેમાં પાલનપુર સિવિલના એક કર્મચારીને
શંકાસ્પદ બર્ડ ફ્લૂના લક્ષણો દેખાતા સિવિલ કર્મચારીઓ ફફડી ઉઠ્યા છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ પગાર કેન્દ્ર શાળામાં ચોરીના ઈરાદે ઘૂસેલા એક યુવકને લોકોએ ઝડપી પાડ્યો હતો અને બાદમાં તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. થરાની પગાર કેન્દ્ર શાળામાં નવીન બાંધકામ ચાલતું હોય સ્કૂલ અંદર સિમેન્ટ, ખીલાસરી જેવી સામગ્રી પડેલ છે, જેમાં આજે શનિવારની વહેલી સ્કૂલ હોય સવારે સ્કૂલ છૂટ્યા બાદ એક ઈસમ બિનઅધિકૃત રીતે સ્કૂલમાં ઘૂસી ચોરીની હિલચાલ કરતા લોકો દેખી ગયા અને આ બાબતે શાળાના આચાર્યને ફોન દ્વારા જાણ કરાતા આચાર્ય દોડી આવી શંકાસ્પદ ચોરને રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને બનાવ અંગે થરા પોલીસને જાણ કરી હતી. પરંતુ થરા પોલીસ વાયબ્રન્ટ ગુજરાત ખીમાણા પથ્થરમારામાં વ્યસ્ત હોય ચોર સંભાળવાની જવાબદારી લોકોને નિભાવવી પડી હતી. જોકે ગામનો જ એક યુવક સ્કૂલમાં ચોરીની હિલચાલ કરતા ઝડપાતા તેને જોવા લોકોની ભારે પડાપડી થઈ હતી. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આજે સરકારના સંસદીય સચિવ રણછોડભાઈ રબારીના અધ્યક્ષ સ્થાને કાંકરેજ તાલુકાના નવનિયુક્ત સરપંચો અને સભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો. અરણીવાડા ગામે કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન મફાજીના ફાર્મ હાઉસ ખાતે આજે તાલુકાની 60 ગ્રામ પંચાયતોના નવનિયુક્ત સરપંચ અને સભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો. ભાજપ દ્વારા યોજાયેલા આ સન્માન સમારોહમાં સંસદીય સચિવ રણછોડભાઈ રબારી, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશ દવે, જિલ્લા ભાજપ મંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, કિસાન મોરચાના પ્રદેશ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય બાઉભાઈ દેસાઈ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમારોહમાં ભાજપ આગેવાનોના વરદ હસ્તે કાંકરેજના નવનિયુક્ત સરપંચો અને સભ્યોને શાલ તેમજ ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમને 5 વર્ષે સુંદર વહીવટ થકી ગામડાઓના વિકાસ કરવામાં શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ અવારનવાર 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેસીઆરઓ લહેરાવવા અનુરોધ કરાયો હતો. ડીસામાં ખુલ્લી ગટરોને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય આજે ડીસા શિવસેના દ્વારા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ડીસામાં રિસાલા બજાર નજીક બીએમ દોશી કોમ્પ્લેક્સ સામે છેલ્લા ઘણા સમયથી નાળાના ગટરો બંને બાજુ ખુલ્લી હોય તેમજ રહેણાંક વિસ્તારમાં પણ ખુલ્લી ગટરો હોય રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને આ વિસ્તારમાં સતત અકસ્માતો થવાનો ભય રહે છે. જોકે આ ખુલ્લી ગટરો મામલે અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં ભરવામાં ન આવતા આખરે આજે ડીસા શિવસેના દ્વારા આ ગટરો મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં શિવસેનાના ઉત્તર ગુજરાત પ્રમુખ કમલેશભાઈ ઠક્કર, શહેર પ્રમુખ પ્રકાશભાઈ સુંદેસા, ઉપપ્રમુખ ભરતભાઈ ત્રિવેદી, ચિરાગભાઈ રાજપૂત, અરવિંદ સાંખલા, રાજુભાઈ ત્રિવેદી અને રાજુભાઈ ઠક્કર દ્વારા આ ગટરોનું કામ સત્વરે પૂર્ણ કરવામાં નહીં આવે તો ના છૂટકે આગામી સમયમાં આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણે મિજાજ બદલીને વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે. હાલમાં શિયાળાની ઋતુ મધ્યમાં ચાલી રહી છે, જેમાં કડકડતી ઠંડી શરૂ થાય તે પહેલા જ વાતાવરણે ડોળ બદલીને વાદળછાયો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે ચોમાસા જેવો નજારો જામ્યો છે. આમ વાતાવરણના અચાનક બદલાવાની સાથે શીતલહેરની સાથે કેટલીક જગ્યાઓ પર વરસાદી ઝાપટા પડતા જગતનો તાત ચિંતાતુર થઈ ઉઠ્યો છે. બનાસકાંઠામાં હાલ ખેડૂતો નોટબંધીનો આકરો સામનો કરી રહ્યા છે, તો બીજી બાજુ બટાકા સહિત શાકભાજીના ભાવો તળિયે પહોંચતા જગતનો તાત બેહાલ બન્યો છે. એવામાં વાતાવરણે પોતાનો મિજાજ બદલતા ખેડૂતોની હાલત પડતા ઉપર પાટું મારવા જેવી થઈ છે.
આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.